નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણના સાપાનો ચોરભુજ નાળું, જેમાં ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળ્યું. કરજણ તાલુકાના સાપા ગામથી ચોરભુજ ગામને જોડતો 3 કિલોમીટરનો રોડ, આ રોડ પર આવેલ કાસ પર થોડા મહિના પહેલા નાળું બનાવવામાં આવ્યું હતું અને ત્યાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. ઇજારદાર દ્વારા નાળાની બંને સાઈડ પર ફક્ત માટીના પુરાણ પર ડામર ભરી દેવામાં આવ્યો અને જેના કારણે રોડની બંને સાઈડ ઉપરથી બેસી ગઈ છે. મોટા ખાડાનું નિર્માણ થયું છે, જેને લઈને અવરજવર કરતા રાહદારીઓને, વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની સ્થિતિ તો ખાડાની હોય, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે થોડા મહિના પહેલા જ બનેલ નાળું પ્રથમ વરસાદમાં જ બેસી ગયું છે અને જેથી આમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. રોડની સાઈડો પર માટી અને મેટલની જગ્યાએ માટી પર જ ડામરિંગ કરી દેવામાં આવ્યું છે. આ ખાડાનું નિર્માણ તેના કારણે જ થયું છે. વહેલી તકે તંત્ર આવા બેજવાબદાર ઇજારદારો સામે પગલાં લે અને નાળા પાસે પડેલ ભૂવાનું રિપેરિંગ કરાવે તેવી લોક માંગ ઉઠી છે. જે નાળું બન્યું છે, શું કહેશો? હા, અમારો સાપાથી ચોરભુજ જવાનો 3 થી 4 કિલોમીટરનો રસ્તો છે. એમાં અત્યારે 2 મહિના પહેલાં કોન્ટ્રાક્ટર છે એ ભાઈએ નાળું બનાવેલું. હવે અત્યારે પહેલા જ વરસાદમાં એવી હાલત થઈ જશે કે બાઇક કાઢવી હોય તો પણ નીકળે એવી નથી અત્યારે. હવે આ ચોફેરા કંઈ ભ્રષ્ટાચાર કરી ને ચોફેરાથી નાળું બેસી ગયું છે. 4 વ્હીલ જાય એવી તો કોઈ શક્યતા જ નથી ને અત્યારે આટલા સિંગલ ગાડી કાઢવી હોય તો એ વિચાર કરવો પડે આપણે. આ નાળું જે બન્યું તે એમાં શું એવું તો શું થયું છે? કશું નહીં, કોન્ટ્રાક્ટરે આટલું નાળું સ્લેબવાળું બનાવેલું છે ને બીજું માટી પૂડીને આજુબાજુ ડમર કામ કરી દીધેલું છે. ડામરને શું છે, ઉખડી જાય ડામર? હા, બિલકુલ માટી ઉખડી જાય, ડમર ઉખડે. તમારી આંખો સામે તમે જોઈ રહ્યા છો કે અમે તમને ઉખાડીને બતાડેલું છે, હાથથી ઉખડી જાય છે. શું નામ તમારું? પટેલ મુબારક મહમદ. આ નાળાની અંદર 1 થી 1.5 મહિનાની અંદર જે કોન્ટ્રાક્ટરે જે કામ કરેલું છે એની અંદર શું છે કે માટી પૂરણ કરીને જે ડોમરનું કામ કરેલું છે, જેથી રફ બિલકુલ મટીરિયલ વાપરેલું છે, જેથી એક જ વરસાદ પડ્યો જેનાથી આ નાળું બેસી જવામાં આવેલું છે. અને આ જો વરસાદની સ્ટાર્ટિંગ થાય છે, રોડ જે ખરાબ છે એનાથી કોઈ અમારો મકસદ નથી. અમારા જે આવા જવા જે બાઇક છે, 4 વ્હીલ છે, દરેકને આ રસ્તાની અવર જવર માટે આ કાયમી રાહદારી રસ્તો છે. જેથી આ રાહદારી રસ્તાની અંદર આ અડચણ 1-1.5 મહિનાની અંદર જે સ્ટાર્ટિંગ વરસાદની અંદર જે આ થઈ રહેલું છે એ ગેરકાયદેસર છે. ને જે તે કોન્ટ્રાક્ટરે જે કામ કરેલું છે તો માટીની અંદર જે આ તમને બતાવવામાં આવું છે, એક સેમ્પલ તમને બતાવું છું કે જે માટી કામ કરેલાની ઉપર જે આ જે તે કરેલું છે તો આ તમારી જાતે નજરે સમસ્ત જોઈ શકો છો. મેટલનું કોઈ કામ અંદર દેખાતું નથી, જેથી હું તમને સ્પષ્ટ માટી ઉખેડીને બતાડી શકું છું કે આ માટી કાયદેસર માટીની ઉપર બાંધકામ કરેલું છે. આ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જેથી આના જલ્દથી જલ્દ પગલાં લેવા અને મારી હમણાં નમ્ર વિનંતી છે કે આ પ્રત્યે તમારે કઈ પણ કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે. કહી શકાય કે આ જે નાળું બન્યું છે એ બિલકુલ હલકી કક્ષાની ગુણવત્તામાં બન્યું? હા, બિલકુલ. મારા ખ્યાલ મુજબ તો આ નાળું જે બન્યું છે, આ નાળાની અંદર જે બાજુના જે પટ્ટાને જે લાઇનિંગ આપવાની છે તે બી આપેલી નથી. શું નામ તમારું? મારું નામ મકબૂલ મોહમ્મદ મલિક.